એટલે અત્યારે કલિયુગ ચાલે છે અને આ કલિયુગમાં હરિનામ જપ, નામ કીર્તન અને કથા શ્રવણથી વ્યક્તિને જે ફળ સતયુગમાં ન મળે એ ફળ કલિયુગમાં ફક્ત થોડા પ્રયાસથી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. તો આવો સત્સંગમાં આપણે પ્રવેશ કરીએ. સુંદર ભાગવતી કથામાં આપણે જોઈએ છીએ નૈમિષારણ્યની પવિત્ર ભૂમિમાં સુતપુરાણી શૌનકાદી 88,000 ઋષિમુનિઓને કથા કહે છે. ગંગાના કિનારા ઉપર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહે છે અને મૈત્રેય આશ્રમમાં મૈત્રેય ઋષિ મહારાજ વિદુરને કથા કહે છે. એ ત્રણ શ્રોતા વક્તાનો સંવાદ આપણે બધા સાંભળી રહ્યા છીએ. થોડો અવાજ. હવે આ સંવાદમાં કાલે આપણે સપ્તમ સ્કંધમાં પ્રહલાદ ચરિત્ર જોયું. પછી ભાગવતનો અષ્ટમ સ્કંદ એ મન્વંતર લીલા છે. કુલ 12 સ્કંદ છે ભાગવતના, એમાં 8મો સ્કંદ. આ 8મો સ્કંદ એ મન્વંતર લીલા છે. વડીલો, મન્વંતર શબ્દનો અર્થ થાય છે એક મનુ રાજાથી બીજા મનુ રાજા સુધીનું અંતર, એમનું નામ મન્વંતર. અત્યારે શ્વેતવારાહ નામનો કલ્પ ચાલે છે, અત્યારે ચાલુ લાઈવ. આ શ્વેતવારાહ કલ્પમાં 14 મનુ રાજા થવાના છે. આ 14 મનુ રાજામાં અત્યાર સુધીમાં 6 મનુ રાજાનું શાસન થઈ ચૂક્યું છે અને અત્યારે જે લાઈવ ચાલે છે એ 7મા મનુ રાજાનું શાસન ચાલે છે અને એ મનુ રાજાનું નામ છે વૈવસ્વત મનુ. તમે જુઓ, બ્રાહ્મણ જ્યારે તમને સંકલ્પ કરાવે, હાથ જોડ કરાવે, ત્યારે બોલે શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે, આમ બોલે. એનો અર્થ કે અત્યારે શ્વેતવારાહ કલ્પમાં, વૈવસ્વત મન્વંતરમાં અને 28મા કલિયુગમાં અત્યારે જે ચાલે છે એ 28મો કલિયુગ છે. આ કલિયુગ પૂરો થશે એટલે 29મા સતયુગની શરૂઆત થશે. તો વડીલો, અત્યાર સુધી જે 6 મનુ રાજા થયા છે એના સમયકાળ દરમિયાન પરમાત્માએ જે અવતાર ધારણ કર્યા એમની કથા, એમનું નામ મન્વંતર લીલા. આવો એ મન્વંતર લીલા આપણે જોઈએ. જો વડીલો, પ્રથમ મનુ રાજા થયા એમની કથા આપણે સાંભળી કે મનુ અને શત્રુપાને ત્યાં 5 સંતાનો થયા. ત્યારે એ મનુ રાજાની પુત્રી આકુતિના ઘરે ભગવાન યજ્ઞનારાયણ સ્વરૂપે પ્રગટ થયા. પછી બીજો સ્વારોશિચ મનુ થયો. આ સ્વારોચિષ મનુમાં ભગવાને વિભુ અવતાર ધારણ કર્યો. ત્રીજા ઉત્તમ મનુ થયા. એ સમયે ભગવાને સત્યસેન અવતાર ધારણ કર્યો. ચોથા તામસ નામના મનુ થયા. એ સમયે ભગવાને હરિ અવતાર ધારણ કર્યો અને ગજેન્દ્રને ઉગાર્યો. આ ભાગવતના અષ્ટમ સ્કંદના બીજા અધ્યાયથી ચોથા અધ્યાય સુધી એમ 2, 3 અને 4 આમ 3 અધ્યાયમાં ગજેન્દ્ર મોક્ષની કથા બતાવી છે. ત્રિકૂટ નામના પર્વત ઉપર એક ગજેન્દ્ર નામનો હાથી રહે છે. પરિવાર સાથે સરોવરમાં સ્નાન કરવા આવે છે. એ સમયે એક મગર, એક જૂડ એમનો પગ પકડે છે અને એ ગજેન્દ્ર આખીરમાં પરિવારના સભ્યો સાથ છોડીને ચાલ્યા જાય છે. એ સમયે એ ગજેન્દ્ર પરમાત્માને પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન હરિ સ્વરૂપે પ્રગટ થઈ ગજેન્દ્ર અને મગર બંનેનો ઉદ્ધાર કરે છે. આમ ચોથા તમસ મનુ વખતે ભગવાન હરિ સ્વરૂપે પ્રગટ થયા. પછી 5મો રેવત નામનો મન્વંતર થયો. એ સમયે ભગવાન વૈકુંઠ સ્વરૂપે પ્રગટ થયા.
અને પછી છઠ્ઠો મન્વંતર આવ્યો. ભાગવતમાં છઠ્ઠા મન્વંતર વિશે લખ્યું છે કે છષ્ઠશ્ચ ચક્ષુષ પુત્રો ચાક્ષુષો નામ વૈ મનુ. છઠ્ઠો ચાક્ષુષ નામનો મન્વંતર થયો. એ સમયે ભગવાને અજીત અવતાર ધારણ કરી અને દેવતાઓને અમૃત પીવડાવ્યું. તો પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો, બાપજી દેવતાઓ તો પહેલેથી અમર છે, તો પછી એને અમૃત પીવાની શા માટે જરૂર પડી? અને સુખદેવજીએ વિસ્તૃત કથા કઈ બતાવી. સાંભળ પરીક્ષિત, આ પ્રસંગ આ રીતે બન્યો. જો પરીક્ષિત, એક વખત ભગવાન શિવના અંશથી ઉત્પન્ન થયેલા દુર્વાસા સ્વર્ગમાં ગયા. હવે દુર્વાસાજી સ્વર્ગમાં ગયા એ સમયે સ્વર્ગના રાજા ઇન્દ્ર હાથીની અંબાડીમાં બેસી અને કંઈક બહાર જતા હતા. દુર્વાસાને આવવું અને ઇન્દ્રને બહાર નીકળવું, આમ યોગ થઈ ગયો. દુર્વાસાજી સામે મળ્યા અને દુર્વાસાજીએ જોયું કે ઇન્દ્ર કંઈક બહાર જઈ રહ્યા છે. એટલે દુર્વાસા બ્રાહ્મણ છે અને મહારાજ ઇન્દ્ર સ્વર્ગના રાજા છે, એટલે એમના સ્વાગત માટે અને આશીર્વાદ રૂપે પોતાના ડોકમાં જે પુષ્પની માળા છે એ દુર્વાસાજીએ કાઢી અને હાથીની અંબાડી ઉપર બેઠેલા ઇન્દ્ર તરફ આમ ફેંકી. પણ ઇન્દ્રને સત્તા અને સંપત્તિનું અભિમાન, એટલે ઇન્દ્રએ એ પુષ્પની માળા લઈ લીધી, હાથીને સૂંઢમાં લંબાવી દીધી અને સૂંઢ વડે હાથીએ એ પુષ્પની માળા પકડી અને પોતાના પગ નીચે ચગદી નાખી. હવે શિવાંશ દુર્વાસા, એને ક્રોધ આવતા વાર ન લાગી. એણે એમ કહ્યું કે હે સૂર્યરાજ, મેં તને આશીર્વાદના રૂપમાં પુષ્પની માળા આપી અને તે મારું અપમાન કર્યું. હે ઇન્દ્ર, મારો તને શ્રાપ છે કે જે સંપત્તિથી તને અભિમાન આવ્યું છે એ સંપત્તિથી તું ભ્રષ્ટ થા. દુર્વાસાનો શ્રાપ થયો. વડીલો, આ દુર્વાસાના શ્રાપની ખબર દૈત્યોના ગુરુ શુક્રાચાર્યને પડી. એટલે શુક્રાચાર્યના શિષ્યોને વાત કરી કે અત્યારે તમારી પાસે અવસર છે, તમે દેવતાઓ સાથે યુદ્ધ કરો. દેવતાઓને એમને દુર્વાસાનો શ્રાપ થયો છે, તમારો વિજય થશે. શુક્રાચાર્યના કહેવાથી બલિરાજા, કાલનેમી આદિ દૈત્યોએ સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું. દેવો અને દૈત્યો વચ્ચે ભયંકર સંગ્રામ થયો અને એ સંગ્રામમાં બ્રાહ્મણના શ્રાપને લઈ અને દેવતાઓનો પરાજય થયો. સ્વર્ગની ગાદી ઉપર બલિરાજા બિરાજમાન થયા અને દેવતાઓ દર દર ભટકવા લાગ્યા. અવાજ ઓછો કરો ને, એકદમ શાંતિ. ઓલું ખખડાવાનું છે એ મૂકી દો થોડીક વાર, બસ. સાંભળો, તો દેવતાઓ દર દર ભટકવા લાગ્યા. સ્વર્ગની ગાદી ઉપર દૈત્યો બિરાજમાન થયા અને ઇન્દ્રાદી બધા દેવતાઓ આવ્યા બ્રહ્મા પાસે અને બ્રહ્મા સૌ દેવતાઓને લઈ ગયા ભગવાન પાસે ક્ષીરસાગરમાં. ઇન્દ્રએ ભગવાન પાસે આવીને પ્રાર્થના કરી, પ્રભુ અમારું રાજ્ય ગયું છે, અમને રાજ્ય પાછું આપો. ભગવાન ઇન્દ્રને ખીજાયા કે હે ઇન્દ્ર, જ્યારે જ્યારે તમારી પાસે સત્તા આવી છે, સંપત્તિ આવી છે, ત્યારે ત્યારે તમે અભિમાની થયા છો અને અભિમાનમાં તમે સાધુ, સંતો, બ્રાહ્મણો, તમારા ગુરુનું અપમાન કરનારા થયા છો. પછી સત્તા તમારી પાસે ટકે શા માટે? ઇન્દ્ર મસ્તક નીચે રાખીને બધું સાંભળે છે. આખીરમાં ભગવાને કહ્યું કે દૈત્યો ઉપર એમના ગુરુ શુક્રાચાર્યની કૃપા છે, એટલે તમે એની ઉપર એમને એમ વિજય નહીં મેળવી શકો. જો તમારે એની ઉપર વિજય મેળવવો હોય તો પહેલા તમારે અમૃત પી અને અમર બનવું પડશે, ત્યાર પછી તમારો વિજય થશે. ઇન્દ્રએ કહ્યું કઈ વાંધો નહીં પ્રભુ, અમે અમૃત પીશું, પણ એ અમૃત મળે ક્યાં? ભગવાને કહ્યું કે ઇન્દ્ર, એ અમૃત મળે નહીં, એને મેળવવું પડે.
જુઓ, સર્વ ઔષધિ લઈ સમુદ્રમાં નાખો, મેરુ પર્વતનો રવાયો કરો, વાસુકી નાગનું નેત્ર કરો, સમુદ્ર મંથન કરી અને એમાંથી અમૃત મેળવો. ઇન્દ્રએ કહ્યું, કંઈ વાંધો નહીં પ્રભુ, તમે કહો એ પ્રમાણે સમુદ્ર મંથન કરીએ. ભગવાને કહ્યું કે ઇન્દ્ર, તારી વાત બરાબર, પણ એ કાર્ય એમને એમ નહીં થાય. કાર્ય મોટું અને મહેનતનું છે. એની માટે તમારે કોઈની સહાય લેવી પડશે. ઇન્દ્રએ કહ્યું, કંઈ વાંધો નહીં પ્રભુ, અમે સહાય લઈએ, પણ કોની સહાય લઈએ? ભગવાને કહ્યું, દૈત્યોની. ઇન્દ્ર ચોખ્ખો, એણે કહ્યું, દૈત્યો તો આપણા દુશ્મન છે, દુશ્મનની સહાય કેમ લેવી? ભગવાને ઇન્દ્રને કહ્યું કે એલા ઇન્દ્ર, અમે તને દેવોનો રાજા બનાવ્યો છે, પણ રાજનીતિનો તને કક્કોય આવડતો નથી. રાજ્ય કરવું હોય તો થોડી રાજનીતિ શીખો. જો ઇન્દ્ર, તમે દૈત્યો સાથે સર્પ અને ઉંદર જેવું વર્તન કરો, આવું ભગવાને કહ્યું. ભગવાન સ્પષ્ટ ઇન્દ્રને જ્ઞાન આપે છે. ભગવાન કહે છે, અરયઃ અપી સંદેયઃ સતી કાર્યાર્થ ગૌરવ અહિમુષકવદ દેવા યર્થસ્ય પદવીમ ગતેહિ. હે ઇન્દ્ર, અહિમુષકવદ દેવા, તમે દૈત્યોની સાથે અહી અને મુષક જેવું વર્તન કરો. જો ઇન્દ્ર, રાત્રિનો સમય હોય અને મદારીના ઘરે કરંડિયામાં સર્પ સૂતો હોય, વાતાવરણ શાંત થઈ જાય એટલે ઉંદર ત્યાં આવે અને ઉંદરને એમ થાય કે આ કરંડિયામાં મીઠાઈ છે, એટલે મીઠાઈને વિચારી અને ઉંદર કરંડિયો કાપવા લાગે. એટલે અંદર બેઠેલો સર્પ સમજી જાય કે ઉંદર કરંડિયો કાપે છે, પણ સર્પ શાંત થઈ જાય, જરા હલે પણ નહીં, ચલે પણ નહીં. કારણ સર્પને ખબર છે કે આ કરંડિયો કાપે છે, એનાથી મને બે ફાયદા છે. એક તો એ કરંડિયો કાપીને અંદર આવશે એટલે હું એને ખાઈ જઈશ, અને એ જ્યાંથી અંદર આવ્યો છે ત્યાંથી હું બહાર નીકળી જઈશ. હવે ભોજન અને મુક્તિ એમ બે ફાયદા દુશ્મનથી થતા હોય તો દુશ્મન સાથે સમાધાન કરાય? ઇન્દ્રએ કાન પકડ્યા, ના પ્રભુ, વાત બરાબર છે. તો ઇન્દ્રએ કહ્યું, પ્રભુ હાલો અમે એની સાથે સમાધાન કરીએ, વાત બધી બરાબર, પણ હવે અમૃત મેળવવા માટે આપણને મહેનત કરવા લાગે તો આપણે એને અમૃત આપવું પડે ને. ભગવાને ઇન્દ્રને કહ્યું કે અમૃત પીવડાવવાની જવાબદારી મારી. હા, અમૃત ફક્ત તમને મળે એની હું જવાબદારી લઉં છું, પણ તમે દૈત્યો સાથે સમાધાન કરો. જ્યાં જરૂર પડે ત્યાં મને યાદ કરજો, જાઓ કરો કંકુના. ઇન્દ્રએ ભગવાનને પ્રણામ કર્યા અને ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, વાયુ, કુબેર, ઇન્દ્રાદિ તમામ દેવતાઓ આવ્યા હવે સ્વર્ગમાં. સ્વર્ગમાં આવીને હાથમાં શાંતિની સફેદ ધજા લઈ અને ઇન્દ્રાદિ સૌ દેવતાઓ ગયા સ્વર્ગના સિંહાસને બેઠેલા મહારાજ બલિ પાસે. બલિરાજાને સમાચાર મળ્યા કે દેવતાઓ આવે છે. બલિરાજાએ સૌ દૈત્યોને સાવધાન કરી દીધા, હે દૈત્યો, શસ્ત્ર સજ્જ થઈ અને સાવધાન થઈ જાઓ, આ દેવતાઓ આવે છે, એનું કાંઈ નક્કી નહીં, એ સ્વાર્થી છે, ચપ્પલ છે, ચતુર છે. સૌ દૈત્યો શસ્ત્ર સજ્જ થઈ અને તૈયાર થઈ ગયા અને ઇન્દ્રાદિ તમામ દેવતાઓ હાથમાં શાંતિની સફેદ ધજા લઈ અને ધીમે 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 મહારાજ બલિ પાસે આવ્યા અને ઇન્દ્રએ મહારાજ બલિને કહ્યું, પ્રણામ મોટા ભાઈ. બલિરાજાએ કહ્યું, કેમ આવ્યા છો? એટલે ઇન્દ્રએ કહ્યું, હવે તો સમાધાન કરવું છે એટલે બહુ શાંતિથી વાત કરવી પડે. એટલે ઇન્દ્રએ કહ્યું, મોટા ભાઈ, અમે એવું વિચાર્યું છે કે આખીરમાં આપણે ભાઈ ભાઈ છીએ. આપણી ફક્ત માતા જુદી છે, બાકી આપણો બાપ તો એક છે, અને એક બાપના દીકરા જો અંદર અંદર લડે ને તો એનો ફાયદો કોઈ ત્રીજો ઉઠાવે છે. એટલે અમે એવું વિચારીએ છીએ કે ચાલો ને આપણે સમાધાન કરીને સાથે રહીએ. દૈત્યો વિચાર કરવા લાગ્યા કે આવી સદબુદ્ધિ આને આવી ક્યાંથી? એટલે દૈત્યોએ કહ્યું કે જો ભાઈ ઇન્દ્ર, તમે સમાધાનની વાત લઈને આવ્યા છો, તમારા સમાધાનની વાત અમને મંજૂર છે, પણ કાલ સવારે ઉઠીને તમે એમ કહો કે રાજ્યમાં અડધો ભાગ આપો તો એ નહીં બને. ઇન્દ્ર કહે, પણ મોટા ભાઈ, અમારે ક્યાં રાજ્ય જોઈએ છીએ? બસ રાજગાદી તમે સંભાળો, અને નિયમ એવો છે કે મોટો ભાઈ ગાદી ઉપર બેસે અને નાનો ભાઈ તો એના ચરણમાં બેસીને એની સેવા કરે. બસ અમને સેવા કરવાનો મોકો આપો. દૈત્યો એક બીજી ચોખવટ કરી કે તો એક બીજી પણ ચોખવટ કે તમારામાંથી કોઈને અમે પ્રધાનમંડળમાં પણ નહીં લઈએ.
પછી કાલ તમે એમ કહો કે અમારામાંથી 2 ભાઈઓને તમે કોઈને પ્રમુખ બનાવી દો ને કોઈને મંત્રી બનાવી દો તો એ પણ નહીં બને. ફક્ત તમે સાથે રહી શકશો, સમાધાન તમારું અમને મંજૂર છે. ઇન્દ્રએ કહ્યું કંઈ વાંધો નહીં ભાઈ, આપણે બસ સાથે રહેવું છે. અને દેવો અને દૈત્યો વચ્ચે સમાધાન થયું વડીલો, અને દેવો અને દૈત્યો સ્વર્ગમાં સાથે રહેવા લાગ્યા. પછી એક દિવસ સમય જોઈને ઇન્દ્રએ ચોકઠી મારી, કારણ કે અમુક વાત સમયે કરો તો જ એનું વજન પડે ને. એટલે ઇન્દ્રએ દૈત્યોને કહ્યું, મોટા ભાઈ આપણે બધા અમૃત પી અને અમર બનીએ તો. એક વખત અમૃત પી લઈએ ને પછી આ દુનિયામાં તાકાત નથી કોઈની, કોઈ આપણને મારી શકે, આપણે અમર થઈ જઈએ. તો દૈત્યોના મનમાં એ સ્વાર્થ આવ્યો. એણે કહ્યું કે એ અમૃત મળે ક્યાં? ઇન્દ્રએ કહ્યું, મોટા ભાઈ એ અમૃત મળે નહીં, પણ એને થોડીક મહેનત કરીને મેળવવું પડે. એ અમૃત કાઢવાની યુક્તિ મને આવડે છે, બસ તમે અમને સહકાર આપો. હવે ઇન્દ્રએ આવી વાત કરીને વડીલો, એટલે દૈત્યોના મનમાં કપટ આવ્યું. એણે એવું વિચાર્યું કે આપણને અમૃત મેળવવાની રીત આવડતી નથી, આ લોકોને અમૃત મેળવવાની યુક્તિ આવડે છે. આપણે આને સહકાર આપી મદદ કરી અને અમૃત મેળવી લઈએ. અમૃત મળી જાય પછી આ દેવોને નહીં આપવાનું, આપણે પી જવાનું. આપણે અમૃત પીશું એટલે અમર થઈ જઈશું, અને એક વખત અમર થયા પછીથી આ દેવતાઓને મારી નાખવાના, એટલે જિંદગીભર આપણા રસ્તામાંથી કાંટો નીકળી જાય. આ બાજુ દેવતાઓના મનમાં કપટ છે, કારણ કે ભગવાને એમ કહ્યું છે કે દૈત્યોને પાસે ખાલી મહેનત કરાવવાની છે, બાકી અમૃત હું તમને પીવડાવીશ. હવે વિચાર કરો, બે બાજુ કપટ હોય એ ભાગીદારી કેટલા દી હાલે? પણ છતાંય બેએ નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, ચાલો અમૃત મેળવીએ. સૌ પ્રથમ વડીલો આ દુનિયાની 18 ભાર વનસ્પતિ લઈ અને સમુદ્રમાં પધરાવી. ત્યાર પછી દેવો અને દૈત્યો ગયા મંદરા